હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાચાર નવસારીથી મળી રહ્યા છે। ઉત્તરાયણ પર્વને લઈને રાજ્ય સરકારના કરુણા અભિયાન 2024 અંતર્ગત મંત્રી મુકેશ પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા। તેમણે કરુણા અભિયાન માટે ઊભી કરાયેલ વ્યવસ્થાઓની સમીક્ષા કરી। સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં કરુણા અભિયાન 2024ની શરૂઆત થઈ છે। ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં વિહરતા પક્ષીઓ પતંગના દોરા વડે ઘાયલ થયા બાદ મોતને ભેટે છે, ત્યારે ખાસ અભિયાન હાથ ધરાયું છે, જે માટે નવસારી જિલ્લામાં 8 NGO સાથે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સંકલન કરી 8 કલેક્શન સેન્ટર અને 4 સારવાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી, જે પૈકી વેટરનરી કોલેજ સ્થિત મુખ્ય સારવાર કેન્દ્રની મંત્રી મુકેશ પટેલે મુલાકાત લીધી તેમજ પક્ષીઓના બચાવ માટે ઊભી કરાયેલ વ્યવસ્થાઓની ખાસ સમીક્ષા કરી। સાથે જ તેમણે લોકોને પક્ષીઓને ઈજા ન પહોંચે તે રીતે પતંગોત્સવનો આનંદ માણવા અપીલ કરી। આજે સમગ્ર ગુજરાતની અંદર કરુણા અભિયાનની શરૂઆત થઈ છે, ત્યારે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમદાવાદના બોડકદેવ ખાતેથી આજે કરુણા અભિયાનની શરૂઆત કરી છે। ત્યારે આજે મારે નવસારી ખાતે આ કરુણા અભિયાનની શરૂઆત કરવાનો એક મને મોકો મળ્યો છે। ત્યારે નવસારીની અંદર લગભગ 6 જેટલા NGO છે અને 105 જેટલા એના સદસ્યો છે। ગત વર્ષે આ જ કરુણા અભિયાન થકી નવસારીના આ તમામ NGOએ લગભગ 162 જેટલા પક્ષીઓના જીવ બચાવ્યા છે। ત્યારે હું આપના થકી દરેક લોકોને વિનંતી કરું છું, પતંગનો તહેવાર છે, તહેવાર મનાવવા માટે ના નથી, પરંતુ જે રીતે મૂંગા પક્ષીઓને જે ક્યાંક ઝાડની ઉપર દોરો વીંટાયો હોય, ક્યાંક કોઈ લાઇટના પોલ ઉપર જે ધાગો વીંટાયો હોય, એને પણ આપણે નીકાળીએ અને ખાસ કરીને જે અમુક લોકો ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરે છે એ ઉપયોગ બંધ થાય અને આ મૂંગા પક્ષીઓનો આપણે જીવ બચાવીએ। ત્યારે આ કરુણા અભિયાન થકી સમગ્ર ગુજરાતની અંદર કેટલાઓ પક્ષીઓના જીવ બચે છે। ત્યારે આ તમામ NGOને હું વિનંતી કરું છું કે જેટલા પણ પક્ષીઓના જીવ બચે એટલા બચાવવા જોઈએ અને સાથે સાથે સરકાર આપની સાથે છે। અમારે ક્યાંક પણ જરૂર હશે તો અમે બધા જ લોકો આપને મદદ માટે તૈયાર છે। પાણી પુરવઠા મુખ્ય ઇજનેરને એની વિરુદ્ધ FIR કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। 6 અધિકારીઓ સસ્પેન્ડ થયા, FIR હજી થઈ નથી। ખોટું કામ કોઈ પણ કરે તો અમે અમારી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાંય કોઈને છોડવાની નથી। FIR કરી છે તો એને પણ એરેસ્ટ થશે અને જે પણ સજા કરવાની તો અમે સજા કરીને રહીશું। FIR હજી સુધી નથી કરવામાં આવી, 26/12નો હુકમ છે। એના માટે હું જે તે વિભાગને અમે સૂચના આપીને એને જે પણ કાર્યવાહી હશે કાર્યવાહી તાત્કાલિક કરીશું।